શંભુ શરણે પડી માગું ઘડી ઘડી કષ્ટ કાપો. વ્યક્તિ પોતાના પરિવારમાં માનસિક વ્યક્તિને નથી રાખી શકતા, તો હું તો આજે જ્યારે 60 લોકોને રાખું છું અહીંયા, તો મને ખુદને આનંદ થાય છે. માથે હાથ રાખીને જમાડે, બધાનું ધ્યાન રાખે, બધું કામ કરે. ઓફિશિયલી અમને બધાને હેલ્પ કરે. અહીંયા ફાવે છે હવે? ઠીક છે. હવે ફરવા લઈ જાય તો બસ અઠવાડિયે ફરવા લઈ જાય, છૂટી હોય તો. હા, અચ્છા, એટલે ફરવાનો શોખ છે તમને? ફરવાનું. અને તમે ક્યાંના? હું અસલનો હું નેરોબીમાં. નૈરોબીના? અચ્છા, નૈરોબીમાં ફેમિલી છે? મારી ફેમિલી નેરોબી છે, આવવાની છે હવે. એટલે હવે આજે તો ગુરુ હોય, શિષ્ય તો શિષ્ય હોય, એટલે કે વાંચવાથી આમ જ્ઞાન મળે છે. આજે આ શેલ્ટરને 5 વર્ષ જેટલો સમય થયો છે. 5 વર્ષની અંદર લગભગ 135થી વધુ લોકોને અમે પુનઃસ્થાપિત કરેલા છે. ये मासिक बहुत पैसे वाली है, 3 लड़की है, एक बम्बई रहती है, अभी आई, आकर छोड़ के फिर चली गई वापस. ભણતા વિચાર આવ્યો કે પરિવારમાં તો બધી રીતે સુખ શાંતિ છે, તો હું કેમ મારા જેવા દિવ્યાંગો માટે કામ ના કરી શકું. અહીંયા ફાવે છે ને? અહીંયા તો ફાવે છે, પણ રાતના ઊંઘવા નથી દેતું. એનું શું થાય? કોણ ઊંઘવા નથી દેતું? આ જીવડા સટકે. અચ્છા. પરિવારો મને એમ જ માને છે કે મારા ઘરમાં એક દિવ્યાંગ છે, તો એ દિવ્યાંગ થકી અમે બહુ ઉજળા છીએ અને એમના નસીબ થકી અમે આગળ વધીએ છીએ. વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી, વનમાં મહાદેવનો છેલ્લો દાતણિયા મગાવે, વનમાં દાતણિયા હવે ક્યાંથી રે મહાદેવને મેળે ગયા તારે પાર્વતી. અયોધ્યા નગરીથી રામ આવ્યા સાહે લડી, અયોધ્યા નગરીથી રામ આવ્યા. ચોરે બેઠા રે બેની તારો સરોજી, કેમ કરી ઘરમાં જઈશ કે બેડા મારા નંદવાણા. મા બાપના ઘરમાં હું પહોંચી છું. રેન બસેરા શેલ્ટર હોમ નગરપાલિકા કચેરી ભુજ કચ્છ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન છે, પણ મને એવું લાગે છે કે અહીંયા આવ્યા પછી તમને ઘરની, સમાજની, બધાની ખરેખર વાસ્તવિક સમજ તમારા સુધી પહોંચાડવી છે મારે. આપણે સમાજ, ઘર, પરિવાર આ બધા શબ્દો બહુ જ લાગણી સાથે બોલીએ છીએ, પણ એ લાગણીના તંતુમાં કશુંક એવો છેડો છે, એ હલી જાય તો શું થતું હોય છે એ તમને અહીંયા સમજાવવું છે. સૌથી પહેલાં હું જ્યારે ઉષાબેન સાથે વાત કરી રહી હતી, આવો ઉષાબેન, ત્યારે એમણે મને બહુ જ બધા ઉદાહરણ આપ્યા. ઉષાબેને MSW કર્યું છે રાજકોટથી, અને એ અહીંયા 1 મહિનાથી અહીંયા જ છે. એ સિવાય પણ બધા જે લોકો છે એમને પણ હું પૂછીશ, પણ મારે સૌથી પહેલાં એ જાણવું છે કે શું કામ કરે છે સંસ્થા? સંસ્થામાં બેન આપણે એવું છે કે જે ઘર વિહોણા લોકો હોય છે, જેને કોઈ આશરો નથી હોતો, કોઈ રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, કોઈ આપણે નજીકના કોઈ વિસ્તારમાં જે રખડતા ભટકતા લોકો હોય છે, એને આપણે છે નવડાવી ધોવડાવી અને અહીંયા એમને લઈ આવીએ છીએ. એને આપણે સાચી સમજ આપીએ છીએ કે જમવાનું ટાઈમે, દવા ટાઈમે લેવી. એ લોકોને આપણે સાચી સમજ આપીએ છીએ કે સમાજ શું છે આપણો, સમાજ શું વર્ક કરે છે આપણો. આજે આપણે એમને બધું સમજાવીએ છીએ, શીખડાવીએ છીએ, રમત સાથે જ્ઞાન આપીએ છીએ એ લોકોને, આપણે એમને સાચવીએ છીએ. આપણી સંસ્થા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ આપણે ભુજ કચ્છ આપણે આ રીતના વર્ક કરીએ છીએ. અહીંયા કેટલા લોકો છે? અહીંયા
52 જણા છે ટોટલ 52 લોકો છે અને બાકીના 3 છે એડમિટ છે hospital? એડમિટમાં છે 3 અચ્છા તો એમને ક્યારે એડમિટ કરવા પડે અહીંયા મેન્ટલ હોસ્પિટલ? મેન્ટલ હોસ્પિટલમાં છે. જ્યારે એ લોકોની તબિયત વધુ ખરાબ થાય ત્યારે દવાનું ચાલુ જ હોય, છતાં ક્યારેક ઓલો હુમલો થાય તો ત્યાં એડમિટ કરવો પડે છે. અચ્છા અહીંયા દરરોજ એમ બધાની દવા ચાલુ હોય છે? દવા રેગ્યુલરલી દવા ચાલુ છે બધાને. અને દવા આપો તો જે લોકો નોર્મલી વાત કરી શકે, બાકી એમને તકલીફ થતી હોય છે. ના અમુક લોકો છે જેને નોર્મલ છે એ લોકોને દવા વગર ચાલે છે મોટા ભાગના. તો આ લોકો અહીંયા હા વાત કરવી છે. કિરણભાઈ આવો. હા આમાં શું છે બીબીએસ ડૉક્ટર 15 દિવસે વિઝિટ આવે છે, અચ્છા ટોટલીને ચેક કરે છે. જેની નોર્મલ હોય તો નોર્મલ અને નહીં તો પછી જેની દવા હોય હા બીબીએસ ડૉક્ટર 15 ડોક્ટર આવે કાલે આવશે પાછા, કાલે ટાઈમ છે એમનો કોઈ. અચ્છા શું નામ તમારું? કિરણ. અને તમારું? કાનભાઈ બદલી નથી શકતો. કાનાભાઈ નથી બોલીશ તમે ને? અચ્છા અચ્છા એટલે એમને નામ ના ખબર હોય, તમે નામ પાડ્યા છે. અચ્છા તો એમને કશું તમને કઈ ખબર છે? હા પટરે અંજારનો અંજારના છો? આઈ લાવડિયા આહિર છે. એનું નામ છે, એને નામ ખબર છે, એના ફેમિલી મળવા આવે છે ને ઘણીવાર. અચ્છા ફેમિલી મળવા આવે છે. પપ્પા મમ્મી બધા અમે મળે. પપ્પા મત પડે, મમ્મી હે બેન હે બેન છે એને. ભાઈ હે. અચ્છા બેન છે, ભાઈ છે, એ બધા મળવા માટે પણ આવે છે. તો એમને અહીંયા રાખ્યા છે કેમ કે એ ઘરે વધારે સરળતાથી ના રહી શકે એટલે ત્યાં ના રહી શકે એટલા માટે. ઘરે શું એમના મમ્મી ને ફાધર એના એક્સપાયર થયેલા છે. મમ્મીને અને બેન એમનું ગુજરાન ચલાવે છે ને ઘણીવાર આને 15-20 દિવસે નાસ્તો પાણી દેવા આવે એને મળી જાય કેમ કે એનું પોતાનું માનસિક સંતુલન ત્યાં ખોરવાયેલું હતું. અહીંયા બધા સાથે કામ કરે, બધાનું હેન્ડલિંગ કરે, બધાને માથે હાથ રાખીને જમાડે, બધાનું ધ્યાન રાખે, બધું કામ કરે. ઓફિશિયલી અમને બધાને હેલ્પ કરે. અત્યારે હમણાં અમારું કીટ વિતરણ હતું તો પોતે અમારે બધે કરાવે, પણ ક્યારેક એમની જો એવું હોય તો એમને વધારે પડતી તકલીફ પડે ને એટલા માટે ઘરે અહીંયા એમને સાચવે. એમને નાનપણથી એવું હતું કે કોઈ ઘટનાના કારણે એવું? ના એમને કોઈ ઘટનાના કારણે એને એવું હતું એટલા માટે. હા એટલા માટે. એટલે હવે તો સારું છે ને, એકદમ સારું છે, બોલી ચાલી શકે, તમારું બોલી શકે, તમે એને જે કામ કહો કામ કરી શકે. બધાને જમાડો છો તમે? હા જમાડે. કેવી રીતે જમાડો છો? જમાડે ડીશમાં મૂકીને જમાડે. આ ભાઈ છે વિપિન છે, કોઈ ન જમી શકતું હોય તો પોતાના હાથે જમાડે છે, સેવા કરે છે, સેવાભાવી છે. ખાલી એટલું છે બોલી નથી શકતો. અંજાર પોલીસ સ્ટેશન વાળા અમને સોંપી ગયા છે. આપી ગયા હતા. અચ્છા અંદર બીજા લોકો પણ છે ને? અચ્છા અચ્છા એમને એ પણ અહીંયા આવેલા છે ખાસા સમયથી. અહીંયા ઇવન મહિલાઓ પણ છે તમે કહ્યું એમ, બહેનો પણ ઉપર પણ છે, જશું આપણે. ઓકે તમે જે મને કહી રહ્યા હતા કે કોઈ અધિકારી છે અને એ અહીંયા આવેલા છે, એ ક્યાં છે? અચ્છા અહીંયા. જો બધા કામ કરે થોડું કરાવીએ એમને. કેમ છો? ઠીક. ના બોલ્યા. દાદા ચશ્મા આ પહેરો. ભણેલા છે, જિલ્લા પંચાયતમાં સેકન્ડ ગ્રેડનો ઓફિસર હતો. અચ્છા નમસ્તે દાદા, ગુડ મોર્નિંગ. કેમ છો? હા બરાબર. બરાબર છે. તમે શું કરતા હતા પહેલા? હું તો રિટાયર્ડ ઓએસ અચ્છા પ્રોજેક્ટ ઓફિસર પ્રોજેક્ટ ઓફિસર અહીંયા હતા. ઓકે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતમાં અહીંયા ભુજના જ? ભુજમાં જ. અચ્છા તો અહીંયા કેટલા સમયથી છો? અહીંયા 1.5 મહિના. 1.5 મહિનાથી જ છો? બસ. અચ્છા એમને શું છે બે હિસ્ટ્રી? છે બધું ફેમિલી છે. ફેમિલી બધું છે એમને, પણ એમના જે પત્ની હતા એમને મૂકીને જતા રહી. એમાં એમને થોડોક આઘાત લાગેલો છે. ભાવનગર હતા. ડૉક્ટર ડોક્ટર છે? આયુર્વેદિક ડૉક્ટર છે. એની મિસિસ જીકેમાં સિસ્ટર છે. ઘરે કોઈ નથી રહેતું, આખો દિવસ ગેસ ચાલુ કરે કે ત્યાં ભાગી જાય છે, તો એના અહીં મૂકી ગયા છે. એમને પેન્શન પણ આવે છે? પેન્શન પણ આવે છે એમને દાદાને. દાદા પેન્શન કેટલું આવે છે? પેન્શન આવે છે 18,000. 18,000 પેન્શન આવે છે. તમારી પાસે રાખો છો કે આપો છો? ના ત્યાં જ ને ચોપડી જ આપી દીધી. છોકરાઓને આપી દીધી? હા. અચ્છા એમનામાંથી ઘર પૂરતો રહું લઈ લઉં. અચ્છા 2 મહિને 3 મહિને. અહીંયા કેવી રીતે આવવાનું થયું? અહીં મને છોકરો મૂકી ગયો છે. છોકરો મૂકી ગયો? ઘરેથી તમે નીકળી જતા હતા? હા અચ્છા જમવા માટે જતો તો, બાકી નહીં. અચ્છા ખાલી જમવા માટે જતા હતા? ના ખાલી જમવા માટે. ઓકે અહીંયા ફાવે છે હવે? ઠીક છે. હવે ફરવા લઈ જાય તો બસ અઠવાડિયે ફરવા લઈ જાય, છૂટી હોય તો. હા અચ્છા એટલે ફરવાનો શોખ છે તમને? ફરવાનું. લઈ જવા છે નહીં દાદા? આપણે જવું છે ને બધે? હા જવું છે હમણાં. હા, ઇલેક્શન જવું. હવે પૂરી થાય ને પછી જાશું આપણે આજે. હા હા
ક્યાં ફરવા જવાનો શોખ છે? જુદી જુદી જગ્યાએ આમ બગીચામાં કે એવા હમીરસર લેક કે હા, હમીરસર લેક ને બધું. દાદા દાદી પાર્ક. એ જ કહી રહ્યા છે કે હું જમવા માટે જતો રહેતો હતો. હા જય શ્રી કૃષ્ણ. ક્યાંના છો તમે? અમે મુરુના મુળુના? મુરુ ગામના મુરુ ગામના. દેસલ પર ગુંતલી બેસલ પર. અચ્છા. તમે તો લાઇબ્રેરીમાં રહો છો? જી તો શું વાંચો છો અહીંયા? પુસ્તક વાંચીએ છીએ ગુરુજીના ચિદાનંદ સ્વામીજીના ભાગવત સપ્તાહ અને એના પુસ્તક વાંચીએ છીએ. જીવન પ્રસંગ એમના ગુરુજીને વાલદાસજી મહારાજ થઈ ગયા એમના જીવન વિશે વાંચો છો? હા, અને શું શીખવા મળ્યું તમને એમાંથી? એટલે એમાંથી ઊંડું જ્ઞાન થોડુંક આમ કે આધ્યાત્મિક એટલે હવે આજે તો ગુરુ હોય, શિષ્ય તો શિષ્ય હોય, એટલે કે વાંચવાથી આમ જ્ઞાન મળે છે. સારું લાગે છે વાંચો એટલે? હા, ઊંડું ઉતરે. એટલે ગુરુ તો ગુરુ જ કે એમના જે ભણી ગયા શિક્ષક, એટલે વિદ્યાર્થી જ આપણે તો વિદ્યાર્થી જ એટલે. તમે કેટલા સમયથી છો અહીંયા? 1 year. 1 વર્ષથી છો? જી અચ્છા, તો હવે ફાવી ગયું છે? જી. એમના ભાગવત સપ્તાહ બીજા પણ પુસ્તકો છે. અચ્છા, એટલે તમે શ્રીમદ ભાગવત ને એ બધું વાંચ્યા કરો છો? જી બધા પુસ્તકો છે ગુરુજી ચિદાનંદ સ્વામીજીના અને એ બધું પાંડુરંગ શાસ્ત્રી આઠોલેના અને એટલે ભાગવત ગીતા ને વાંચીએ. અચ્છા, રવિભાઈ નમસ્તે. હા રવિભાઈ. રવિભાઈ તો બધા કોઓપરેટ કરે છે? હા બધા હું એને બધાની સેવા કરું છું. અચ્છા, અને બધા તમને સહકાર આપે છે? હા બધા સારી રીતે રહે મારાથી, પ્રેમથી સમજાવું, શીખડાવું, જે કાંઈ આવડે આપણે બધું શીખડાવીએ, બધું ગોઠવણી વ્યવસ્થિત બધું હા? કરું. અચ્છા, તો શું કહેવા આવે એવું લાગ્યું? એટલે એમ એ જવાય એમાં સમજે પણ બોલી ન શકે. આવી રીતે બોલે છે ને એવી રીતે બોલે. અચ્છા, એ ક્યાંનું છે? અત્યારે કોઈ ખ્યાલ નથી, રવિભાઈને છે. શું? રેલવે સ્ટેશન આનો પોતે રેલવે બોલી સ્ટેશન નથી. આવ્યા હતા અને ક્યાંનું છે શું છે એ કશું જ ખબર ગાંધીધામ સાઈડથી નથી. સર કહેતા હતા ગાંધીધામ સાઈડથી લઈ આવ્યા છે. અચ્છા અચ્છા. અને જોશીભાઈ ક્યાંના છે? જોશીભાઈ આમ અહીંયા મૂર ગામ છે ને મૂર, ત્યાં હાજીપીર બાજુ આમ બોમ્બે ના રહે એનું. અચ્છા, મુંબઈના? રહેવાનું બોમ્બે. એમના બેન છે. અચ્છા, એમને બેન છે? હા એમને એ અહીંયા હા, મૂકીને બીજું કોઈ ગયા. નથી એનું બિચારાનું, એટલે કોઈ ફાધર મધર કોઈ નથી. એક બેન સંભાળ રાખે, ક્યારેક પૂછપાછ કરવા આવે, બોમ્બે છે ને એમ એ મળવા આવે એમને? મળવા ક્યારેક આવે બોમ્બેથી. આમ નજીક હોય તો જલ્દી આવે. અહીંયા કાંઈ એ લોકોનું દેવસ્થાનમાં કામ હોય ને એ લોકો આવે તો આને ફરાવા કે લઈ જાય. મુલુંડમાં લાઈફસ્ટાઈલ નિર્મલ લાઈફસ્ટાઈલમાં 7મા માળે છે. તમારી ઓફિસ છે ત્યાં? નહીં, અમે જ્યાં અમે જોબ કરીએ છીએ ને, મારા મેઇન સેટ હા હા હા. ક્લિયરિંગ એજન્ટનું, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું. એટલે પહેલાં શું અહીંયા હતું, જીપીઓમાં હતું મુંબઈ, ફોર્ટ આવતા મારા પપ્પા. પછી એમને મોટી જગ્યા મળી એટલે ત્યાં ઓફિસ કરી. મુલુંડમાં શિફ્ટ થયા? જી, મુલુંડ નિર્મલ લાઈફસ્ટાઈલ બરાબર. 7મા માળે. તો શેનું કામ કરતા હતા તમે? હું તો એટલે પહેલાં ભણતા હતા, એટલે ટ્રાન્સપોર્ટ, પછી આ શિપિંગમાં. શિપિંગમાં? હા, પપ્પાની સાથે શિપિંગ કંપનીમાં કન્ટેનર ખાલી કરવાના અને એ બધામાં કામ કરતા હતા? જી એમાં. એટલે પછી ધીરે ધીરે સ્ટડીઝ કરતાં કરતાં ભણતા. અને તો તમે કેટલું ભણ્યા છો? મેં તો 9મી જ ભણ્યો છું એમ તો, પણ એસએસસી નથી થઈ મારી પણ. અચ્છા, બરાબર. પણ પપ્પા સાથે અને બહેનો પછી ભણીને એમણે ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યો, બીએડ, બીએસસી ટીચર્સ ટ્રેનિંગ કોર્સ.
અને હું પપ્પા સાથે વર્કમાં. તો મમ્મી પપ્પા નથી હવે? હા, મમ્મી ગુજરી ગયા, એક્સપાયર થઈ ગયા. પપ્પા હમણાં એક્સપાયર થઈ ગયા. એટલે અમારું ગામ મુરુજ ગામ. ભાઈયાતોમાં મારા ભાઈ છે. સગા ભાઈ છે? હા, કાકાના ભાઈયાત. હા, ભાઈયાત. એટલે દેવસ્થાનની ને પેઢી ને કરીએ અમે. રમણીક મેઘજી બુડિયા, અમે આથમણી સુખ પર. અચ્છા, અને તમે ક્યાંના? હું અસલનો હું નેરોબીમાં. નાઇરોબીના? નેરોબીનો. અચ્છા, નાઇરોબીમાં ફેમિલી છે? મારી ફેમિલી નેરોબી છે, આવવાની છે હવે. આવવાના છે? હા. મળે છે તમને? મળે છે, ફોનથી મળે. ફોનથી મળે છે? હા. તમને ફાવી ગયું હવે અહીંયા? અહીંયા મને ન ભાવે. મારા 14 વર્ષે મને 15 વર્ષનો હતો તો હું નેરોબી વાગી ગયો હતો. અચ્છા. મારું કામ બધું કન્સ્ટ્રક્શનનું, એટલું જ હતું બધું. કન્સ્ટ્રક્શનનું કામ ત્યાં? હું ઈસુતી ગાઉં. હા, ગાઓ ગાઓ. શંભુ શરણે પડી માગું ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. હું તો એકલા પંથી પ્રવાસી છતાં મારું આત્મ ઉદાસી. મારું ચિતરું ત્યાં જાવા કહે છે. અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો. થાક્યો મથી રે મથી કારણ જળતું નથી. અમૃત આપો. સુવાસ ચડે. બહુ સરસ. સુવાસ ઘણો ચડે. પૂર નથી ને. હા, કઈ વાંધો નહીં, થઈ ગયું આમાં. ક્યાંના છો તમે? મને કામ આવ્યો. અમે માલારાના છે મૂળ, પણ અમે વહેલા જ નીકળી ગયા. અમારા દાદીની ઓરમાં ખકું. બરાબર. દોહિત્ર છે? હે, દોહિત્ર છે તમારે? મારે ડોતરી અહીંયા છે અને ડોતરો અહીંયા છે ને પોતરી અતંજા છે. મામાની દીકરી ફૂલવા ઘરે છે. મામાની દીકરી અમારા ઘરે. કેટલા વર્ષથી છો અહીંયા? અહીંયા હમણાં આવ જાવ કરી છે રહ્યા. મારી દીકરી અહીંયા છે તો એકલા છે. તો 2 દીકરા છે ને 1 દીકરી. દીકરી અહીંયા પણ આવી 2 મહિના અને 2 મહિના થશે. અને 2 જોડા 9 માસ ભગવાને. વાંધો નહીં, વાંધો નહીં. લુગડા ખપશે હા, લુગડા સારા જ છે. નથી. સરસ છે. ત્યારે કેટલી વાર બદલ્યા? 4 વાર બદલી દીધા. આખોડી બદલાઈ રાખી વનમાં. શું કરો છો? ગરબા? એ રૂડે ગરબે રામો ગરબે રમે છે ને એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. આકાશમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે. સાથે રાણી બ્રહ્માણી લાવ્યા રે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. અયોધ્યા નગરીથી રામ આવ્યા સાહે લડી. અયોધ્યા નગરીથી રામ આવ્યા. અયોધ્યા નગરીથી રામ આવ્યા સાહે લડી. સીતાજીને સાસરે ઓરાવ્યા. સીતાજીને સાસરે ઓરાવ્યા. મારે કરવો શું ઉપાય રાજા જનક ઘરે માંડવો. વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી. વનમાં મહાદેવનો ચેલો દાતણિયા મગાવે. વનમાં દાતણિયા હવે ક્યાંથી રે મહાદેવને મેળે ગયા તારે પાર્વતી. વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી. મહાદેવને મેળે ગયા તારે પાર્વતી. હલકટુડી મેળે રણઝણીઓ રે પીંજણીઓ વાગે. હલકટુડી મેળે રે રણઝણીઓ રે પીંજણીઓ માગે. વનમાં મહાદેવનો ચેલો નાવણિયા મંગાવે. આવી રીતે 12 કિલોની સાંકળ સાંકળમાં બાંધી દીધા હતા કોઈએ? હા, એની જંગલમાં જ મૂકી દીધો હતો ફેમિલીએ. પછી આપણને સંસ્થાને ખબર પડી, સંસ્થાવાળા લઈ આવ્યા છે. ક્રિકેટર છે, અત્યારે પણ અહીં છે.
પોતે 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 ક્રિકેટર છે આપણી પાસે નીચે પણ અચ્છા ક્રિકેટર છે ક્રિકેટર હતા અહીંયા કચ્છનું એનું નામ હતું ક્રિકેટરમાં અને અત્યારે એમની હાલત આવી હતી હવે તો સુધારી દીધી છે હાલત બતાવીશ નીચે પણ થોડાક શું અત્યારે એમનું છે ને માઇન્ડ થોડુંક ઓલું થઈ ગયું છે એટલે બોલ ચાલુ કરી દે ને એટલે હમણાં નથી આપણે કોઈ એની નજીક જતા હું બોલ મારી 75 વર્ષની ઉંમર થઈ મને દવા તો લેવા જોઈએ કે ન લેવી જોઈએ તમે વિચાર કરો ન લેવી જોઈએ માં દવા અહીંયા કોણ મૂકી ગયું બા તમને કોણ મૂકી ગયું તમને તાલુકાવાળા પોલીસ આવ્યા હતા પોલીસ મૂકી એકલા હતા તમે ઘરે હે તો છોકરા તો જો છોકરો મારી નાખ્યો છોકરાને અને 3 છોકરીઓ છે એક મુંબઈ હમણાં આવી હતી મારા કને મુંબઈ આવી હતી મને ખપે લઈ દીધું અને મેં ખાધું અને બીજું મને ચશ્મા કઢાવી દીધા મને બીજું શું ટીપુ આંખનો લઈ દીધો અને હમણાં મને શું કીધું પટેલ ખાને જાઓ ને મને દવા લેવડાવો બેન બાજુ કાંઈ ઘરનો છે એમાં મને તાવ ચડી આવે છે તાવ આવી જાય ઘડીક મને શું કે રૂમમાં પૂરી તો ચરીશ તો કે હું ચરીશ છું હા એ તો ભલે એ તો દર્શકો પણ સમજે દાખલ કરીને આશ્રમમાં આપણે નથી મેં પટેલ મને મૂકી આવ્યા હતા તો ડૉક્ટર ફોન કર્યા કે રાઉન્ડ કરી નાખી એને આ બાજી ચર્યા છે કે બા શું નામ તમારું નાની વિજયાબેન થાય નાની બેન ટાંક અચ્છા તાની બેન સુતારમાં આવે અચ્છા તાની અટક છે અચ્છા બરાબર આને પૂછી જવો હા ના વાત સાચી બા હું સમજી તમે ક્યાંના છો અમે માધાપરના માધાપરના જ છો અમારી છોકરી હું આવે ને લગ્ન કરી દીધું હા છોકરીને લગ્ન થઈ ગયા હા તો હવે એકલા જ છો અહીંયા કણે તેડી આવ્યા ઉમાંથી આવ્યા બુઢા આશ્રમ શું છે એમનું મને થોડું સમજાવજો ને એમના માથા પર કોઈ દીકરી છે એવું બોલ્યા રાખે છે કે મારા દીકરી છે પછી અમે શું કરીએ જ્યારે હોય ને ત્યારે અમે અહીંયા કેરટેકર માસી છે એને હું ફોન કરું એમ કહું તમારા દીકરી છે હું તમને સાંજે માથા પરથી લઈ જઈશ હવે મગજમાં એકને એક જ વાત બોલે છે બીજી કંઈ વાત બોલતા નથી એટલે આપણને કોઈ એમનો કોઈ ખ્યાલ નથી એમનો માસી કેરટેકર છે માસીનું લેવું હોય તો માસી બધાને લેડીઝને નવડાવે દોડાવે છે અચ્છા અને એમની સાર સંભાળ રાખે તો આ જે પેલા બા છે એમને છોકરીઓ છે દીકરીઓ છે દીકરા છે બધા છે દીકરીઓ મુંબઈ રહે છે ફોન કરીએ તો એમ કે હા સાચો તમે બધા માસી અહીંયા આવજો અચ્છા માસી નમસ્તે તમે બધાને સાચવો છો हाँ साफ सफाई करूँ नीलूँ धुलूँ और यहाँ का पूरा हॉल साफ करती हूँ झाड़ू पट्टा करती हूँ बाथरूम धोती हूँ और सबकी सेवा ईमानदारी से करती हूँ सब दवा हवा सब मैं दूँ 24 कलाक यहीं रहूँ 24 कलाक सब लेडीज के साथ में मैं रहती हूँ आप ही रहते हैं मैं रहती हूँ 24 कलाक सबको अच्छी तरह से रखना તો આ બધાને શું થયું તમને એમની કોઈની હિસ્ટ્રી ખબર છે नहीं है पता किसी का ही पता नहीं किसी का कुछ नहीं पता किसका भी पता नहीं है એટલે પ્રશ્ન એવો છે કે એડ્રેસ ખબર પડી જાય તો પણ કોઈ લેવા નથી આવતું ના એટલે પછી અમે લોકો એમને સાચવીએ છીએ ટાઈમ ટુ ટાઈમ જમવાનું ટાઈમ ટુ ટાઈમ નવડાવું થોડું સેવા કોઈ ના કરી શકે ને સેવા કોઈ ના કરે ये माँ से बहुत पैसे वाली है 3 लड़की है एक मुंबई रहती है अभी आई आके छोड़ के फिर चली गई वापस तो अब हमारा रात दिन हमारा लोही पीती है फिर अभी क्या करे वो गांडे लोग फिर बच्चे आपस में झगड़ा भी जाते वो हमें ना ऐसे ऐसे रबूड़ देते मारते कूटते तो संभालना भी पड़ता है बहुत मुश्किल से क्या करें શું નામ તમારું મારું નામ અનિતા અનિતાબેન ક્યાંના છો અમે કણાબીડા બાજુના છે હા ગુજરાત બાજુના છે ગુજરાત બાજુના ક્યાંથી ગુજરાતમાં ક્યાંથી ગુજરાત આપ અહીં બેઠા ને બચાવમાં કામ કરતા હતા અચ્છા ભચાઉમાં કામ કરતા હતા વર્ષો પહેલાં પડ્યા હતા વર્ષો પહેલાં અહીંયા પડ્યા હતા ને ગીર ગયા હતા ને તો સબ કોઈ જગાડનાવાળા કોઈ બચાયા ના હોય તો કોઈ ના જગાડે મેં કૂવામાં ઉતરી જાય भी काम આવતું है ठंडा पानी का बोतल એ અમારી ગાડીઓના કાચ સબ બધું તૂટી ગયું છે કાંઈ નથી રહ્યું ઘરમાં કોઈ નથી ઘરમાં કોઈ નથી ઉમા કણે છે ને કેટલાય માણસો મરી ગયા છે હા એટલું પાણી આવે છે
પાણી આવે છે? પાણી આવે ને તો દરિયામાં તો પાણી જ હોય ને, દરિયા લુખા ના હોય. અહીંયા ફાવે છે ને? અહીંયા તો ફાવે છે પણ રાતના ઊંઘવા નથી દેતું. એનું શું થાય? કોણ ઊંઘવા નથી દેતું? આ જીવડા સટકે. અચ્છા. જીવડા છે ને નખમાં. જો ફોજ આવી ગયા. આ ફોજ આવી ગયા. અહીંયા કઈડે. આખી રાત સૂવીએ નહીં તો પાણીમાં પગ બોળીને બેઠા હોય. કોઈ બી ખાટલે બેસીએ ને તો બી છોટી જાય. આ ખાટલા પર અહીંયા લોટલો થે, इसलिए હું પટમાં સૂઈ જતી હું. પટમાં સૂએ તો ઊંઘ આવી જાય. ખાટલામાં નથી આવતી? નથી આવતી. અચ્છા. ગરમી થાય જાણે કાંઈ દેવતા ના લગાડી હોય એવું થાય જાય એટલે સૂઈએ. આપણી સાથે હેમેન્દ્રભાઈ છે અને આખી આ સંસ્થા ચલાવી રહ્યા છે. હેમેન્દ્રભાઈ, ક્યારથી શરૂ કરી આ સંસ્થા? મેં આ સંસ્થા 2007માં શરૂ કરી. હું એક ડૉક્ટરના ફેમિલીમાંથી બિલોંગ કરું છું અને મને પોતાને શારીરિક તકલીફ છે. નાનપણમાં પોલિયો હતો પણ મારા ફેમિલીવાળાનું એજ્યુકેશન સારું હતું અને બેકગ્રાઉન્ડ સારું હતું અને આર્થિક રીતે સદ્ધર હતા. એના કારણે મારી પોલિયોની જે ટ્રીટમેન્ટ હતી એ ટ્રીટમેન્ટ કરવામાં એ લોકો સક્ષમ હતા. એટલે આજે હું બૈસાખી વગર ચાલી શકું છું. મનમાં એક વિચાર હતો, એક બોર્ડરના નાનકડા એવા દયાપર ગામમાંથી હું આવું છું અને ભણતા વિચાર આવ્યો કે પરિવારમાં તો બધી રીતે સુખ શાંતિ છે, તો હું કેમ મારા જેવા દિવ્યાંગો માટે કામ ના કરી શકું. એટલે મારો અભ્યાસ પૂરો થયો અને મને સારી એક ઓપોર્ચ્યુનિટી મને મળી આઉટ ઓફ કન્ટ્રીમાં જવાની. 2 વર્ષ મેં ત્યાં આઉટ ઓફ કન્ટ્રીમાં જોબ કર્યું પણ મારું મન છે એ આવા દિવ્યાંગો પાછળ જ લાગી રહ્યું હતું અને ત્યાંની સારી એવી જોબ છોડી અને ઇન્ડિયામાં આવી અને એક સંસ્થાની સ્થાપના કરી 2007માં અને 2007થી દિવ્યાંગો માટે કામ શરૂ કર્યું. વિચાર આવ્યો કે દિવ્યાંગો તો વસ્તીના 2% હોય છે, તો મારું ફિલ્ડ છે એ સીમિત થઈ જશે, તો હું વિશેષ આગળ શું કરી શકું. એટલે મેં માનસિક લોકો માટેનું એક વિચાર્યું, કારણ કે અમારું કચ્છ એટલે ભુજનું રેલવે સ્ટેશન સૌથી છેલ્લું રેલવે સ્ટેશન છે, લાસ્ટ સ્ટોપ છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત મોટી સિટીઓમાંથી રેલવે સ્ટેશન ઉપર આવા માનસિક લોકો જ્યારે રખડતા ભટકતા હોય છે તો ત્યાંની પોલીસ શું કરતી હોય છે કે એને સુરક્ષિત જગ્યાએ મૂકવા કરતાં રેલવેના ડબ્બામાં બેસાડી દેતી હોય છે. ત્યારે આવા લોકો છેલ્લા સ્ટોપ ઉપર ઉતરતા હોય છે. એના કારણે કચ્છ જિલ્લાની અંદર ભુજ શહેરમાં આવા લોકો અમને અવારનવાર બહુ જ વધારે જોવા મળે. ખાસ કરીને યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર એ સાઈડના લોકો. તો વિચાર આવ્યો કે આપણે ફિલ્ડ સીમિત હતું દિવ્યાંગોનું, આવા લોકો માટે સ્થાયી આપણે શું કરી શકીએ. સંસ્થાને લોકોનો સહયોગ પણ સારો હતો, દાતાશ્રીઓનો મારા ઉપર વિશ્વાસ પણ હતો. તો આજથી 5 વર્ષ અગાઉ મેં એક માનસિક લોકોના પુનઃસ્થાપન માટેનું એક આશ્રમ શરૂ કર્યું કે આવા લોકોને એટલીસ્ટ શિયાળા, ઉનાળા, ચોમાસામાં જે ફૂટપાથ ઉપર કે ગમે ત્યાં નજીક શેલ્ટર મળી રહે, તો આવા લોકોને આશ્રય આપવું, રહેવા જમવાનું આપવું, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવી, પ્લસમાં સારવાર કરાવી અને સારવાર દરમિયાન અને કાઉન્સેલિંગ દરમિયાન સ્વસ્થ થઈ જાય અને એમના પરિવારનું સરનામું મળે તો આપણે એમનું પુનઃસ્થાપન કરાવીએ. આજે આ શેલ્ટરને 5 વર્ષ જેટલો સમય થયો છે. 5 વર્ષની અંદર લગભગ 135થી વધુ લોકોને અમે પુનઃસ્થાપિત કરેલા છે અને અમુક કિસ્સાઓ તો એવા છે કે જેનો સમયગાળો છે એ 8, 10 વર્ષ, 12 વર્ષ સુધી ઘરથી વિખૂટો પડેલો વ્યક્તિ એમના પરિવારને મળેલો છે. અને તે વખતની ખુશી અને તે વખતનો જે પરિવારનો જે આંસુ એમના જે નીકળતા હોય ને એની ખુશી હોય તો આમ મનથી એવું લાગે કે ના, આપણે ભગવાને કોઈક સારા કામ માટે નિમિત્ત બનાવ્યા છે. વાત સાચી. એવા પણ કિસ્સાઓ હોય છે જે મને કહી રહ્યા હતા બધા જ્યારે વાત કરી રહી હતી ત્યારે કે એડ્રેસ મળી જાય, બધું મળી જાય, પણ પછી પરિવાર પાછા લેવા તૈયાર નથી થતા. મારા આશ્રમમાં હાલ એવા 7 થી 8 જણા છે કે એક ખૂબ જ સારા પરિવારમાંથી આવે છે અને પરિવારવાળા એમને સ્વીકારવા તૈયાર નથી. નવું જનરેશન એમના પરિવારમાં આવ્યું છે એ એવું વિચારે છે કે માનસિક દિવ્યાંગ આપણા ઘરમાં ન હોવું જોઈએ. ખરેખર એક મેન્ટાલિટી ખોટી છે. ઘણીવાર એવું પણ બની શકતું હોય કે આવા લોકોના નસીબ થકી આપણે કોઈક સારી
રીતે રહી શકતા હોય તો સારું આપણને ફળ એનું મળતું હોય. હું તમને મારો જ દાખલો કહું તો મારા પરિવારો મને એમ જ માને છે કે મારા ઘરમાં એક દિવ્યાંગ છે તો એ દિવ્યાંગ થકી અમે બહુ ઉજળા છીએ અને એમના નસીબ થકી અમે આગળ વધીએ છીએ. તો ખરેખર એમને પણ વિચારવું જોઈએ ને આવા લોકોને ખરેખર ઘરે રાખવા જોઈએ. હું અંદરથી એક ફિલિંગ સારું એવું અનુભવું છું કે એક વ્યક્તિ પોતાના પરિવારમાં માનસિક વ્યક્તિને નથી રાખી શકતા તો હું તો આજે જ્યારે 60 લોકોને રાખું છું અહીંયા તો મને ખુદને આનંદ થાય છે કે ભગવાને મારામાં કાંઈક એવી શક્તિ આપી છે કે આવા 60 જેટલા લોકોને હું રાખી શકું છું અને એને જે ખુશી આપી શકું છું એ મારા જીવનની મોટી ખુશી છે. વાત સાચી છે. કેમ કે એવા અનેક લોકો છે એમાં સંભાવનાઓ એ છે કે કદાચ પરિવારનો એ હૂંફ એમને મળે તો એમના સાજા થવાની સંભાવનાઓ બહુ વધી જતી હોય છે. પણ સમાજના બે દ્રશ્યો છે જેમ કહ્યું એમ કે 100થી વધારે લોકોને પુનઃસ્થાપિત પણ કરેલા છે અને પરિવારથી જ્યારે એ લોકો વિખૂટા પડ્યા હશે અને પછી પાછા મળ્યા ત્યારે એમની ખુશી બહુ અદ્ભુત હશે. પણ સામે એવા લોકો પણ છે કે જેમનો પરિવાર સામે છે પણ એમને સ્વીકારવા તૈયાર નથી અને આ બંને વચ્ચેની જે પૂરક વ્યવસ્થાઓ છે હિમેન્દ્રભાઈ આશ્રમ અને અહીંયા આશ્રમમાં કામ કરતા બધા જ લોકો એટલે MSWના સ્ટુડન્ટ્સથી માંડીને બધા જ લોકો આ લોકો છે જેના કારણે આ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું છે. ઘણું બધી સમસ્યાઓ ઘણું બધું ખોટું સમાજમાં બધું થઈ રહ્યું છે પણ એની સામે એટલું બધું સારું થઈ રહ્યું છે એના કારણે આ સમાજનું આ પૃથ્વીનું બેલેન્સ ટકેલું છે. બાકી શક્ય નથી એકલી બુરાઈઓના આધાર પર પૃથ્વી ટકેલી રહે. ક્યારથી એ નમી ગઈ હોત જો આવા માણસો ન હોત. નમસ્કાર.